કેટલા બદલ્યા. એક્સપિરિયન્સ કેવા ને કેવા અઘરા લોકો મળ્યા, મજા આવી. કોઈ અઘરા લોકો મળ્યા? અરે બહુ આઈ ગેસ રાજન એવો વ્યક્તિ કે જે સ્ટુડન્ટ લાઈફમાં અહીંયા ને એને ઓછા ટાઈમમાં સૌથી હાઈએસ્ટ ઘર બદલ્યા. રિયલી 6 મહિનામાં 6 બદલ્યા હતા. એટલું બધું? હાલે એનું એટલે અહીં કેમ એવો શું એક્સપિરિયન્સ રહ્યો? એક્સપિરિયન્સ તો એવું કે નહીં, મને પહેલેથી જ આવું કંઈક કરવું હતું કે મને નેગેટિવ લોકો નહીં ગમતા જરા બી. જે એવું કંઈ બી વાત કરે કે અહીંયા જોબ નથી, આ નહીં, તે નથી, આ નહીં થાય. બધાના કેસ અલગ હોય, બધાના પર્સપેક્ટિવ પ્રમાણે. હવે હું આવ્યો ને તો પહેલા 4 જણ જોડે રહેતો તો એક જ રૂમમાં શેરિંગમાં, અને 2 જણ એમાં ઇલીગલ 45 વર્ષના કાકા. હવે મને કોક ભાઈ બંધ થ્રુ અહીંયા બુક કરાવી આપ્યું હતું એ લોકોએ. અને આનું આખું ડિફરન્ટ છે, રિસર્ચ બેઝ. આ પ્રોપર આ રીતે જ જવું જોઈએ બધા. આવી ગયું એ રીતે હતું એમને એકને જણા સપોર્ટના લીધે ને એક બે કે આવી જાય તો વાંધો નહીં, હું રૂમ કરી દઈશ. એ રીતે જાતે કઈ આમ બધું જોયું નહીં કે રિસર્ચ, પણ એવું મને ગમતું બી નહીં. હું પેલા વાતમાં માનું કે ગો વિથ ધ ફ્લો. ના ગો વિથ ધ ફ્લો નહીં, મેજિક હેપન્સ. અચ્છા, આપણામાં કંઈક છે ખૂબી તો આપણે ખોડી લઈશું. એ માઇન્ડસેટ થયો આવ્યો. જેમ કે ધોની છે, એ કીપિંગ કરે છે તો એની કીપિંગની સ્ટાઇલ બધા કરતા અલગ છે, પણ વર્લ્ડનો બેસ્ટ ફાસ્ટેસ્ટ છે. અને બધા ના જ પાડે કે આ સ્ટાઇલથી ના કરતા. બધા કહે છે કે આ સ્ટાઇલથી ના કરતા, પણ એ એના માટે જીતવાનું છે દર વખતે. એટલે હું એ રીતે માનું છું કે ભાઈ રિસર્ચ તમે કરો, મારા માટે નહીં બન્યું, હું ડાયરેક્ટ જાતે જોઈ લે. હા, જોઈ લઈશ. તો એ રીતે હું આવી ગયો. એક વખત મને બુક કરી આપ્યું હતું. ભાઈબંધ ના બી ભાઈબંધને એટલી બધી મેં ઓળખાણ બી નથી લગાવી. ભાઈબંધ ના બી ભાઈબંધને મને બુક કરી આપ્યું હતું. તો ગયો ત્યાં, 2 જણ એમાં ઇલીગલ. તો જેવો ગયો એન્ટ્રી મારે રાતના 10 વાગે, એક જણ કાકા કે લાઇટ બંધ કરી દે. યાર અભિયાન આવ્યો. એટલે મેં કીધું આ ટોક્સિસિટી નહીં સહન થાય. કે મેં કીધું આગળ જઈને હું યુટ્યુબ કરીશ કે ગમે બધું વિચારીશું. મેં કીધું કે ત્યાં જવું ને એટલે છોડ દઈશું, ના ગઈ કર નાખીશ. એટલે આમ કમ્ફર્ટ ઝોન મારો છોડ દઈશું. આપણે જે ગમે છે કરવું છે. હા, ત્યાં બહુ શરમમાં ને બધું રહે. મેં કીધું મૂકી દેવાની થાય છે, અહીંયા કશું નહીં થાય ઓબ્વિયસલી. તો એ બ્રેક કરતા 8 મહિના થઈ જાય. મારી ખુદની જોડની લડાઈ હતી કે ભાઈ આ કરું ના કરું એમ કરતા. તો એ પહેલું ઘર એ રીતે એ કાકા જોડતી એમને કાઉન્સિલમાં ફોન કર્યો ને રાતોરાત ખાલી કરવું પડ્યું. એ ખુદ જ એમને કોઈ ઓનર જોડે કંઈક મગજમારી થઈ હશે, તો એમને ખુદ જ કાઉન્સિલમાં ફોન કરી નાખ્યો. તો -6 ડિગ્રી હતી. પેલા ઓનર કે બધા ખાલી કરો. હજી માર તો 9 દિવસ બી નહીં થતા. હા, તો પણ એને જ બીજી જગ્યાએ મને એને કોઈ બીજું વિચાર કરશે, એને બીજી જગ્યાએ અરેન્જ કરી આપ્યું. ત્યાં 10 દિવસ રહ્યો. પાછો હું વોટફોર્ડ ગયો રહેવા. અહીંયાથી વોટફોર્ડ કૃષ્ણ ટેમ્પલ છે. હા, જેક જોન 9. ત્યારે મને જોન પણ ટેમ્પલ જે ઇસ્કોન આપણે જે વોટફોર્ડ છે ને. યસ વોટફોર્ડ. તો બસ મને, અને મેઇન વસ્તુ એક સારી એ થઈ મારી જોડે કે જોબ મને 15 કે 10 દિવસમાં જ મળી. એટલા કે ભાઈ, અને સારામાં સારી, સારી તો ના કહેવાય, પણ એ મળી ગઈ હતી જોબ કે જે લોકો તરસતા હતા હતી મારી જોડે. એટલે બધા મને એ જ પણ કહેતા કે 3 મહિનાથી મારા ભાઈને જોબ નહીં મળી, કોઈને આમ આવી બધી મને વાતો કરે. એટલે ભાઈ તું બંધ થઈ જા, તું આગો રે મારથી. મને બી એવી આદત છે. નેગેટિવ માણસ તો કોઈ ફેમિલી ન હોય તો હું કહું ભાઈ તું તારું કામ કર. એટલે એ નહીં ગમતું મને. કે મારું તો આખી જર્ની જ અલગ થઈ. જે મને પહેલા બધા કહેતા હતા કે જોબ નહીં, આ નહીં, મને તો બધું મળી ગયું. ઘર નતા. ત્યાર તો એ જમાનામાં એવું કહેતા હતા, એ જમાનો નહીં 2023માં કે ઘર નહીં મળતા કોઈને. એટલે પછી આવું મેં કીધું આ શેરિંગ તો મને નહીં ફાવે. આ રીતે તો ના જ પેલો કે મને તો ઊંઘ આવે છે, અવાજ ના કરીશ, આ ના કરીશ. હવે મને તો રાતે જ મને આવું બધું કંઈક ક્રેઝી કરવાનું ઈચ્છા થાય કે હું કંઈક બનાવું, કંઈક જોઉં, હું કન્ટેન્ટ કન્ઝ્યુમ બી કરું કે ગમે તે કરું. તો એ બધું નહોતું ગમતું. તો મેં 4-5 ઘર એ રીતે બદલી નાખ્યા કે રૂમમેટ એટલીસ્ટ સારા મળે તો સારી ફ્રેન્ડશિપ થાય ને, તો કોઈક માર જોડે હોય ને તો હું બધું કરું. એવું મને કોઈક જોઈએ. તો મેં આને એટલા માટે જ રીચ આઉટ કર્યો. આની પ્રોફાઇલ, આને રીચ આઉટ કરવાનો પોઈન્ટ ઓફ મને કેટલાય ડીએમ આવતા હતા, પણ આને પ્રોફાઇલ રીચ આઉટ કરવાનું કારણ કે આની ક્રિએટર પ્રોફાઇલ હતી. ક્રિએટર પ્રોફાઇલ આને બધા ક્રિએટરો મોટા ફોલો બી કરતા હતા. એટલે મેં કીધું આ લાઈનનો માણસ છે. આવ્યો ને પહેલા દિવસે મેં કીધું હા ભાઈ તું અહીં રહેવા આવી જા, આપણે રોજ ડેલી વ્લોગિંગ બી કરીશું. કે જોડે હોય તો મજા રહે, કંપની એમ તેમ. પણ એ અમારું સપનું હજી સાકાર નહીં થયું. થશે. હા, એટલે એ રીતનું, એટલે એ જ પોઈન્ટ ઓફ વ્યૂ હતો.
અને ત્યારે મેં પછી 6 મહિના પહેલા બહુ હાથ પગ માર્યા. મેં કીધું મારે ખુદનું જ લઈ લેવું આખું અને હું બધાને ભાડે રાખીશ. અચ્છા. મારે જેવા જોઈએ ને એવા સ્ટુડન્ટ લાઈફમાં આટલું ડેરિંગ કર્યું હતું મેં કે મારે જેવા જોઈએ ને એવા ભાડે રાખીશ. તો બધા મને ના પાડે. જે જૂના હતા ઓળખીતા એમ તો 2-4 જણા એમને મેં ફોન કર્યા હતા. કોન્ટેક્ટ ત્યારે એટલા બધા નહોતા પણ એમને મેં ફોન કર્યા કે તો કે અમે 2 વર્ષ થયા, અમે ખુદ બીજાને ત્યાં રહીએ છીએ ને તું કેમ આટલું બધું કરવા માંગે છે. મેં કીધું ના એ કે નહીં મળે એવું બધું બધા કીધું. પોતે લીઝ પર કેમનું લઈ શકીશ? સ્ટુડન્ટમાં ડોક્યુમેન્ટો બધા એ બધા જોલમાલ કર્યા થોડા હાથે પણ લઈ લીધું છેલ્લે મેં બી. અચ્છા, લઈ લીધું 6 મહિનામાં સ્ટુડન્ટમાં જ લઈ લીધું. અચ્છા. લીઝ ઉપર જ. એટલે મેં ને એક મારા ફ્રેન્ડે ભેગા થઈને અમે કીધું રાખીએ. પછી ત્યારે જ છે ના એના હમણાં જ બદલ્યું રિસન્ટ. પછી ત્યાં 1.5 વર્ષ અમે રહ્યા. પણ એ લોકો જોડે જ રહે છે બધા જે પહેલાથી friends ને બધા જોડે. તો જમવાનું તમે લોકો કઈ રીતે કરો? એટલે ઈ શીખી ગયા છે ધીમે ધીમે. વાસણનો વારો આવે કે પણ એમ નહીં, એવું નહીં કે 2-3 છોકરીઓ બી સાથે રહેતી હતી એ જમવાનું બનાવી દે, તમે વાસણ કરી દો. એની છોકરીનું માઇન્ડસેટ અલગ છે. કેમ? ઈ કેવું? વુમન એમ્પાવરમેન્ટના હિસાબથી કે બધું બધાને આવડવું છે અને અમે બી એક માનીએ છીએ. નહીં એટલે એવું નથી કહેતા આપણે. પણ ના, એટલે હું એ જ કહું છું, હું એવું નથી કે છોકરાઓને નહીં કરવાનું, કે છોકરી અગર જમવાનું બનાવી દે છોકરાઓ વાસણ ધોઈ દે ને, એવું થઈ શકે. અહીંયા એ જ છે, સાચી વાત છે, એવું કરવું પડે. નહીં પણ અમારા ત્યાં કોન્સેપ્ટ અલગ છે. મારો જે ફ્રેન્ડ છે એ બહુ સરસ જમવાનું બનાવે છે અચ્છા. તો એ જ બધું જોઈ લેતો હોય છે. એમ નહીં કહેતું ઘરમાં એને ઇંગ્લિશ હા એને નહીં આવડતી એમ નહીં કહેવાનું. યાદ કર. ના આવડે છે, બધું આવડી ગયું છે. હવે મેગી તો બનાવી દેતો હતો. ના એવું હોય ને તો તમે યુટ્યુબ ઉપર વ્લોગ જોઈ લેજો. અચ્છા. ના, હવે તો હું બધા જોઈશ. રાજનનું રસોડું નામ મેં બનાવ્યું. શું વાત કરે છે? મારી ચેનલમાં છે. આની channel માં. 4-5 મહિના એટલે અલગ એક ચેનલ બનાવી. ના આ ખાલી એક જ વ્લોગ બનાવે છે. ઓકે. એવું એનું નામ આપ્યું હતું રાજન. પણ ત્યારે મેં બોલ તું તારીફ કર થોડી. બહુ સારું બનાવ્યું તું, નેક્સ્ટ લેવલ એમ અનસટ્ટે આમ એવું કહેવાય ને, બધા મસાલા નાખીને કઈ રીતે જબરદસ્ત ટેસ્ટ રેસ્ટોરન્ટ જેવું બનાવ્યું. કશું નતું એવું. મને મને ખબર નથી મારે કેટલું શું નાખવું. કઈ આઈટમ બનાવી હતી? શું હતું? એ ના તને ખબર ને, પનીર કબાબદાર. પેલા બની ગયું પછી કે લાસ્ટમાં પણ નામ નક્કી કરશું જે બને. પછી નક્કી કર્યું સબ્જી હતી કે ટૂંકમાં. પનીર લવાબદાર રાખી દઈએ એમ. કે રોટલી ગોળ કેવી કરવું એ વાત છે કે રોટલી ગોળ કરે છે, બરાબર, સારું. જીરો એક જ દિવસમાં શીખ્યો તો એ. એટલે એ જે જગ્યા છે એટલે બધું બનાવતા આવડે ને લોકોને. એટલે આઈ મીન રોટલી તમને ઢોસા ઢોસા ભાવે ખરા? બહુ ભાવે. બહુ આવે ને. આપણે પતાવી ઢોસા ખાવા જઈએ.